નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ચેપ્ટરની અંદર આગળ એન્ટ્રન્સ એક્ઝામના પ્રશ્નો જે પૂછાયેલા હોય એના વિશે આપણે જોયું હતું. આપણે એ હજી કન્ટિન્યુ રાખીએ. જોઈએ 2010ની અંદર ક્વેશ્ચન પૂછાયો છે, જેમાં કીધું છે C1 મૂલ્યના એનમેન કેપેસિટરો. C1 મૂલ્યના N1 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે અને જેને 4 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે છે. જ્યારે બીજા C2 મૂલ્યના N2 કેપેસિટર C2 મૂલ્યના N2 કેપેસિટર એને સમાંતરમાં જોડવામાં આવે અને એને V જેટલો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે છે. તેમાં સંગ્રહ પામતી ઉર્જા, પ્રથમ કિસ્સામાં સંગ્રહ પામતી ઉર્જા જેટલી સમાન હોય તો C2 અને C1 ના પદમાં, એટલે કે આની ઉર્જા ધારો કે U1 છે અને આની અંદર ઉર્જા U2 જેટલી છે, તો જો એ બંને સમાન હોય U1 ઇઝ ઇક્વલ ટુ U2, તો C1 C2 ના પદમાં 4 ઓપ્શન આપણને આપેલા છે. એમાંથી આપણે આન્સર કહેવાનો છે. બરાબર, 4 ઓપ્શન અહીંયા આપણે લખી દઈએ. પહેલો ઓપ્શન આપ્યો છે 2C1 છેદમાં N1 N2. બીજો ઓપ્શન આપ્યો છે 16 N1 ના છેદમાં N2 ઇન્ટુ C1. ત્રીજો ઓપ્શન આપ્યો છે 2N2 ના છેદમાં N1 ઇન્ટુ C1 અને ચોથો ઓપ્શન આપ્યો છે 16 C1 ના છેદમાં N1 N2. બરાબર, આ રીતે 4 ઓપ્શન આપ્યા છે. આમાંથી આપણે આન્સર કયો આવે કહેવાનું છે. આટલી કિંમત આપી છે. C1 મૂલ્યના N1 કેપેસિટર છે, એને શ્રેણીમાં જોડ્યા છે અને એને 4 વોલ્ટ આપવામાં આવે છે. C2 મૂલ્યના N2 કેપેસિટર છે, એને સમાંતરમાં જોડ્યા છે, એને 20 વોલ્ટ આપવામાં આવે છે. બંનેની ઉર્જા જે છે એ સમાન કીધી છે, તો આમાંથી કયો ઓપ્શન સાચો થાય? બરાબર, તો આપણે અહીંયા પહેલાં તો ઉર્જા જ ગણી લઈએ, પછી બંનેને સરખાવી દઈએ. તો પહેલાની અંદર એવું કીધું છે C1 મૂલ્યના, તો C1 મૂલ્યના આ રીતે N1 જેટલા કેપેસિટર હશે, આ રીતે, અને એને આ રીતે 4 વોલ્ટ આ રીતે આપવામાં આવશે. બરાબર, તો આ રીતની કંઈક આકૃતિ બનશે. તો આની ઉર્જા આપણે ગણવી હોય તો પહેલાં તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? સમતુલ્ય કેપેસિટન્સ તો કે CS વડે દર્શાવીએ, શ્રેણી જોડાણ છે તો શ્રેણીની અંદર કેપેસિટરની અંદર વ્યસ્તમાં સરવાળો થશે N1 વખત. બરાબર, એટલે સમતુલ્ય કેપેસિટન્સ શું બનશે? C1 ના છેદમાં N1 આવું થશે, કારણ કે 1 ના છેદમાં C1 પ્લસ 1 ના છેદમાં C1 આવું કેટલી વખત આવશે? N1 વખત આવશે, એટલે કે આવું થશે N1 ના છેદમાં C1. આ બાજુ આવશે 1/CS, કેમ કે 1 ના છેદમાં CS બરાબર આવું થશે, તો CS બરાબર શું થશે? C1 ના છેદમાં N1. બરાબર, આવું બનશે. સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું.
તો ઉર્જા લખવી હોય તો શું લખાશે? U1 ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². આ રીતે હોય તો 1/2 કેપેસિટન્સ કેટલું મળ્યું આપણને? તો કે C1/N1. અને વોલ્ટેજ કેટલો લેવાનો? તો કે 4V, એટલે કે એનો વર્ક કરશો એટલે કેટલું થશે? 16V². આવું થશે. તો આપણે પહેલા જોડાણ માટે ઉર્જા મેળવી લીધી. આ જ રીતે બીજા જોડાણમાં વેચી દઈએ તો આવું થશે. આવી રીતે N2 કેપેસિટરો હશે C2 મૂલ્યના, અને આને આપણે V જેટલો વોલ્ટેજ આપવામાં આવે છે. બરાબર, એ રીતે કીધું છે. એને V જેટલો વોલ્ટેજ આપવામાં આવે છે. તો હવે આના માટે આપણે જોઈએ તો સમાંતર જોડાણ હોય તો કેપેસિટન્સમાં શું થાય? તો કે સરવાળો થશે. કેપેસિટન્સની અંદર C2 પ્લસ C2 પ્લસ C2 પ્લસ આ રીતે કેટલી વખત થશે? N2 વખત સરવાળો થશે. અને સમતુલ્ય કેપેસિટન્સને આપણે કહી દઈએ CP. સમાંતર જોડાણ છે એટલા માટે. તો N2 વખત સરવાળો થશે તો CP બરાબર શું થશે? N2 C2. આવું થશે. તો એની ઉર્જા કેટલી થશે? તો કે U2 બરાબર 1/2 CV². આ પ્રમાણે આપણે ગણીએ તો 1/2 કેપેસિટન્સ તો કે N2 C2. અને વોલ્ટેજ કેટલો છે અહીંયા? તો કે અહીંયા વોલ્ટેજ V જેટલો જ આપ્યો છે, એટલે કે V². તો U2ની કિંમત આટલી મળશે. હવે આપણને એવું કીધું છે આ બંને ઉર્જા સરખી હોય તો આ બંનેને આપણે સરખાવીએ તો U1 ઇઝ ઇક્વલ ટુ U2. તો U1 ની કિંમત આપણને કેટલી મળી? તો કે 1/2 C1/N1 16V². બરાબર. આ બાજુ 1/2 N2 C2 V². બરાબર, આ રીતે થશે. હવે આપણે જે જવાબ લાવવાનો છે એ આપણને શું કીધું છે? તો કે નીચે જે ઓપ્શન આપ્યા છે એમાંથી કયો જવાબ આવે? C2નું મૂલ્ય C1ના પદમાં. બરાબર, એટલે કે આપણે C2ની કિંમત ગણવાની છે અને C1ના પદમાં. તો જો બધાની અંદર C1 આપ્યા છે અને N1 N2 અને આ રીતે આંકડાઓ આપેલા છે તો આમાંથી કયો જવાબ આવશે? C2 બરાબર. તો આપણે C2ને કરતા બનાવીએ તો એના બરાબર કેટલો આન્સર આવશે એ જોઈએ. તો કે 1/2 કેન્સલ થઈ જશે પહેલાં, તો V² કેન્સલ થઈ જશે. તો C2 બરાબર કેટલું થશે? તો કે N2 આ બાજુ છેદમાં જશે, આ બાજુ કેટલું છે? 16C1. આ બાજુ N1 તો હતું જ અને N2 આવશે આ બાજુથી, આવું થશે. તો આવો ઓપ્શન આપણને આપેલો હશે. તો જુઓ આ ઓપ્શન છે. તો આ રીતે થશે. બીજો ક્વેશ્ચન જોઈએ. બે 2009ની અંદર પૂછાણો હતો. 3 સમકેન્દ્રીય ધાતુની કવચોની ત્રિજ્યાઓ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c છે. એટલે કે આકૃતિની અંદર બતાવ્યું છે 3 કવચ કીધી છે. સમકેન્દ્રીય એટલે કે દરેકનું કેન્દ્ર એક જ હોય એવી 3 કવચ કીધી છે. અને ત્રણેયની ત્રિજ્યા, એકની ત્રિજ્યા સ્મોલ a છે, બીજાની સ્મોલ b, ત્રીજાની સ્મોલ c. આ રીતે આપણને આકૃતિ બતાવી છે. અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાઓ અનુક્રમે
સિગ્મા, માઇનસ સિગ્મા અને સિગ્મા આ રીતે આપી છે ત્રણેય કવચ માટે. જો VA, VB અને VC ત્રણેય કવચ પરના વિદ્યુત સ્થિતિમાન હોય, એટલે કે પહેલી કવચ છે એનું વિદ્યુત સ્થિતિમાન VA, બીજાનું VB અને ત્રીજાનું VC આ રીતે હોય તો આ સ્થિતિમાન માટે નીચેનામાંથી કયું સાચું? અને એક બીજું કીધું છે C = A + B આ રીતે કીધું છે. આના માટે નીચેનામાંથી કયા ઓપ્શન સાચા છે? ઓપ્શન આપ્યા છે VC = VB ≠ VA. આ જ રીતે બીજો ઓપ્શન આપ્યો છે ત્રણેય વિદ્યુત સ્થિતિમાન સરખા નથી. બરાબર, આ રીતે કીધું છે. ત્રીજું ત્રણેય સરખા છે. અને ચોથું કીધું છે VC અને VA આ સરખા છે પણ VB સરખું નથી. આ રીતે આપણને ઓપ્શન આપ્યા છે. તો ત્રણેય કવચ ઉપર વિદ્યુત સ્થિતિમાન પહેલાં તો આપણે ગણવા પડશે, પછી જ આપણે કહી શકશું કયા સરખા છે કયા નથી. બરાબર, અને આ એક કિંમત આપણને આપેલી છે. તો પહેલાં આપણે A ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણીએ. કવચ A પર તો VA = તો કવચ A પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે કવચ A ઉપર કવચ માટે આપણે જોયું હતું કે KQ/R. બરાબર, તો KQ એટલે વિદ્યુત ભાર A ઉપરનો. તો A ઉપર કેટલો વિદ્યુત ભાર કહેવાય? તો કે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા હોય તેનું ક્ષેત્રફળ કેટલું કવચનું? તો કે 4πA². ત્રિજ્યા એની સ્મોલ a જેટલી છે આ ક્ષેત્રફળ ગુણ્યા સિગ્મા. આટલો વિદ્યુત ભાર કવચ A ઉપર કહેવાય છેદમાં ત્રિજ્યા તો કે A. આટલું કવચ A ઉપર વિદ્યુત સ્થિતિમાન એ કવચ ઉપરના વિદ્યુત ભારના કારણે હશે. B કવચ અને C કવચ ના અંદરના ભાગમાં A કવચ આવેલી છે. તો કવચના અંદરના ભાગમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય? તો કે જેટલું સપાટી ઉપર હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન કવચના અંદરના ભાગમાં હોય. તો અહીંયા A કવચ જે છે એ B અને C આ બંને કવચના અંદરના ભાગમાં છે. તો આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે B ની સપાટી પર જેટલું હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન A ની સપાટી ઉપર હોય. અને C ના કારણે જે વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે એ કેટલું હશે? તો કે જેટલું C કવચની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ A કવચ ઉપર હશે. કારણ કે A કવચ જે છે એ આ બંને કવચના અંદરના ભાગમાં છે. એટલે A ઉપર જે વિદ્યુત સ્થિતિમાન છે એ તો આપણે લખી દીધું, જે A ઉપર વિદ્યુત ભાર છે એના કારણે. એ જ રીતે B ઉપર વિદ્યુત ભાર છે એના કારણે કેટલું હશે? તો B ઉપર વિદ્યુત ભાર માઇનસ સિગ્મા છે, એના કારણે કેટલું હશે? તો કે KQ એટલે કે વિદ્યુત ભાર B ઉપર કેટલો છે? તો કે માઇનસ સિગ્મા. અને અહીંયા આપણને કીધું છે એટલે પહેલાં તો એનું ક્ષેત્રફળ 4πB² અને સિગ્મા અહીંયા માઇનસ છે એટલે આગળ આપણે માઇનસ લખી દઈએ. માઇનસ સિગ્મા છે આ છેદમાં એની ત્રિજ્યા કેટલી છે? તો કે B જેટલી. આ જ રીતે Cની સપાટી ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? પ્લસ KQ એટલે કે 4πC² સિગ્મા છેદમાં એની ત્રિજ્યા C. અહીંયા આપણે કવચ A ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણી છે. તો પહેલાં તો વિદ્યુત ભાર કવચ A ઉપર જે છે એના કારણે કેટલું હશે? તો કે એના માટે આપણે KQ/R એ પ્રમાણે ગણીએ. એ જ રીતે B અને C આ બંનેની સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન ક્યાં હશે? એની સપાટી પર હશે. કારણ કે કવચ A ક્યાં છે? તો કે આ બંને કવચના અંદરના ભાગમાં છે. તો કવચની સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ એના અંદરના ભાગમાં હોય. તો એટલા માટે આપણે
બી કવચ ઉપર અને સી કવચ ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એ પણ આપણે કેની અંદર એડ કરી દઈશું તો કે કવચ એના વિદ્યુત સ્થિતિમાનની અંદર એડ કરી દઈશું બરાબર. તો અહીંયા આપણે કેટલું કોમન નીકળે છે એ કાઢી લઈએ પહેલાં તો કે 4 પાઈ અને સિગ્મા વધે કેટલું એ લખી દઈએ. અહીંયા આવશે a સ્ક્વેરના છેદમાં a આપણે પછી કેન્સલ કરીએ બરાબર માઇનસ b સ્ક્વેરના છેદમાં b પ્લસ c સ્ક્વેરના છેદમાં c આવું થશે. ચાલો હવે આ જ રીતે કેના માટે ગણીએ કવચ બી પર. તો કવચ બી ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે તો કવચ એ જોઈએ તો કવચ એના બહારના ભાગમાં થઈ કવચ બી તો બહારના ભાગમાં કેટલા અંતરે થઈ કે આ અંતર કેટલું થયું બી જેટલું. તો કવચ એના કારણે બી ઉપર કેટલું હશે તો કે કે ક્યુ એટલે કે 4 પાઈ a સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં બી આવશે. આ વિદ્યુત ભાર કેનો લખ્યો આપણે કવચ એ પરનો અને અંતર કયું લખ્યું તો કે કવચ એ થી બી કેટલા અંતરે છે બી કવચ છે એ સ્મોલ બી જેટલા અંતરે છે કારણ કે કવચ બી છે એ કવચ એના બહારના ભાગમાં થઈ એટલે કે જેટલા અંતરે થાય એ અંતર અહીંયા છેદમાં લેવાનું થશે. એટલે વિદ્યુતભાર કેટલો લેવાનો થાય તો કે કવચ એ ઉપર જેટલો હોય એટલો જ લેવાનો થાય પ્લસ બી ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન એના વિદ્યુતભારના કારણે તો કે 4 પાઈ બી સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં અહીંયા સિગ્મા માઇનસ છે તો આપણે આગળ માઇનસ લખી દઈએ અને અંતર કેટલું તો કે એની ત્રિજ્યા બી. એ જ રીતે કવચ બી છે એ કવચ સીના અંદરના ભાગમાં થઈ તો કવચ સી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ બીની સપાટી ઉપર હશે તો કે 4 પાઈ સી સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં સી બરાબર. તો જો કવચ એમાં આપણે જે ગણ્યું એની અંદર આ બંને જે કવચ હતી બી અને સી એની સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હતું એટલું જ એની સપાટી પર હશે કારણ કે આ બંને કવચના અંદરના ભાગમાં થઈ હતી છે. જ્યારે બી માટે શું થશે તો કે બીની સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એ અને સીની સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એ તો એમને જ રહેશે પણ કવચ એ માટે શું થઈ ગયું તો કે કવચ એ માટે બી કવચ બહાર થઈ ગઈ બહારના ભાગમાં તો કેટલા અંતરે થઈ તો કે બી જેટલા અંતરે એટલા માટે અહીંયા બી આવશે. આ જ રીતે કવચ સી માટે શું થશે આની અંદર કોમન નીકળે છે એટલું કાઢી લઈએ આપણે ઓકે કે 4 પાઈ અને સિગ્મા વધશે કેટલું તો કે a સ્ક્વેરના છેદમાં બી માઇનસ બી સ્ક્વેરના છેદમાં બી પ્લસ સી સ્ક્વેરના છેદમાં સી થશે. આ જ રીતે કવચ સી તો કવચ સી જે છે એ સૌથી બહારના ભાગમાં છે તો એ અને બી બંને કવચના બહારના ભાગમાં થઈ તો કેટલા અંતરે થશે તો કે એની ત્રિજ્યા જેટલા અંતરે થશે સી જેટલા અંતરે. તો બંને કવચ માટે પહેલાં તો કવચ એના કારણે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો શું થશે કે 4 પાઈ a સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં કેટલા અંતરે થયું આ કવચથી તો કે સી જેટલા અંતરે થયું પ્લસ બી સપાટી માટે શું થશે તો કે 4 પાઈ બી સ્ક્વેર ઇન્ટુ સિગ્મા અહીંયા સિગ્મા માઇનસ આવશે એટલે આગળ માઇનસ જ લખી દઈએ છેદમાં સી જેટલા અંતરે થશે. આ જ રીતે કવચ સી માટે કેટલું લખી શકાય તો કે 4 પાઈ સી સ્ક્વેર ઇન્ટુ સિગ્મા છેદમાં સી. તો ત્રણેય કવચ માટે આપણે વિદ્યુત સ્થિતિમાન લખ્યા. ત્રણેયની અંદર કેટલો ફરક આવ્યો તો કે કવચ એ માટે લખીએ તો કવચ એની અંદર તો બંને કવચના અંદરના ભાગમાં થાય એટલે જેટલી સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન હતા એટલા જ આવશે ત્રણેય માટે. પછી કવચ બીનું લખીએ ત્યારે શું ધ્યાન રાખવાનું કવચ એના બહારના ભાગમાં થાય તો કવચ એ માટે અહીંયા બી આવશે બાકી બંને માટે સપાટી માટેનું જ લખવાનું. એ જ રીતે કવચ સી માટે લખીએ તો આ બંને કવચના બહારના ભાગમાં થાય તો બંને જગ્યાએ શું આવશે સી જેટલા અંતર આવશે બાકી સીની સપાટી ઉપર તો જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એટલું તો લેવાનું બરાબર. તો આટલો ફરક આવશે.
આમાં પણ જેટલું કોમન નીકળે છે એટલું કાઢી લઈએ. તો શું લખાશે? કે 4 પાઈ સિગ્મા, બરાબર. આટલું કોમન નીકળી જશે. વધ્યું કેટલું અહીંયા? a સ્ક્વેરના છેદમાં c પ્લસ માઇનસ b સ્ક્વેરના છેદમાં c પ્લસ c સ્ક્વેરના છેદમાં c, બરાબર. આટલું થશે. તો જુઓ આપણે અહીંયા હવે આ ઓપ્શનમાંથી કયા ઓપ્શન છે એ જવાબ આપણે આપવાના છે, કયા વિદ્યુત સ્થિતિમાન સરખા છે, કયા નથી, બરાબર. તો જુઓ જવાબની અંદર આટલો ભાગ બધા માટે સરખો જ આવે છે. પછી સરખાવો તો અહીંયા a સ્ક્વેરના છેદમાં a છે, b સ્ક્વેરના છેદમાં b, c સ્ક્વેરના છેદમાં c. જ્યારે અહીંયા a સ્ક્વેરના છેદમાં b છે, અહીંયા આપણે આનો ઉપયોગ કરી શકશું. c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b, આવો આપણે ઉપયોગ કરી શકશું. બીજું, આકૃતિની ભૂમિતિ ઉપરથી તમે જુઓ તો a ની ત્રિજ્યા, b ની ત્રિજ્યા અને c ની ત્રિજ્યા લગભગ આ રીતે છે, બરાબર. b ઇઝ ઇક્વલ ટુ આપણે 2a આવું કહી શકીએ. b ની ત્રિજ્યા a કરતાં ડબલ છે. એ જ રીતે c ની ત્રિજ્યા 3 ગણી છે. તો આનો પણ આપણે ઉપયોગ આની અંદર કરી શકીએ, બરાબર. તો જુઓ આનો ઉપયોગ કરશું તો શું આવશે? જુઓ અહીંયા આવું લખી શકાય. આની જગ્યાએ ખાલી આટલાની ભાગની જગ્યાએ a માઇનસ b પ્લસ c આવું થશે. કેમ કે a કેન્સલ થઈ જશે, b કેન્સલ થઈ જશે, c કેન્સલ થઈ જશે. એ જ રીતે અહીંયા શું લખી શકાશે આટલા ભાગ માટે? કેમ કે આ ભાગ તો સરખો જ છે બધા, તો આટલા ભાગ માટે શું લખાશે? a સ્ક્વેર છેદમાં b. અહીંયા b કેન્સલ થઈ જશે, માઇનસ b પ્લસ c આવું થશે. એ જ રીતે અહીંયા એટલા ભાગ માટે શું લખી શકાય? તો કે અહીંયા ખાલી આ એક c કેન્સલ થશે, બાકી કંઈ નહીં થાય, બરાબર. તો હવે આપણે આનો ઉપયોગ આની અંદર કરીએ, બંનેની અંદર. તો અહીંયા b ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2a આવું લખીએ તો એક a કેન્સલ થઈ જશે, 2a લખશો એટલે. અહીંયા b ની જગ્યાએ 2a આવું લખીએ તો એક a કેન્સલ થઈ જાય, તો વધે કેટલું? તો કે a ના છેદમાં 2 માઇનસ b પ્લસ c આવું થશે. એ જ રીતે અહીંયા c ની જગ્યાએ શું લખાય? 3a. અહીંયા પણ 3a, બરાબર. તો શું મળશે? તો આની જગ્યાએ આપણે લખવું હોય તો આવું a કેન્સલ થઈ જશે, તો અહીંયા શું આવશે? a ના છેદમાં 3 માઇનસ b સ્ક્વેરના છેદમાં 3a આવું થશે પ્લસ c આવું લખાશે. હવે જુઓ અહીંયા તો a માઇનસ b પ્લસ c આવ્યું, અહીંયા a/2 માઇનસ b પ્લસ c આવ્યું, અહીંયા એનાથી પણ અલગ આવ્યું. ત્રણેય અલગ આવે છે. હજી આપણે આનો ઉપયોગ કરવો હોય તો કિંમત આપણે અહીંયા લખી જોઈએ કેટલું થાય. તો અહીંયા c ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ a પ્લસ b, તો શું લખાશે? a માઇનસ b પ્લસ a પ્લસ b. તો અહીંયા b કેન્સલ થઈ જશે, અહીંયા આવશે 2a. 2a એટલે કેટલા જેટલું માપ થાય? આ b જેટલું માપ થશે. એ જ રીતે અહીંયા આપણે કિંમત લખવી હોય તો શું આવશે જવાબ? c ની જગ્યાએ તો કે a પ્લસ b આવું આપણે લખશું તો b કેન્સલ થઈ જાય, બરાબર. તો વધે કેટલું? a/2 પ્લસ a એટલે કે 3a/2 આવું થયું, બરાબર. આનો આન્સર આવું કંઈક આવશે. અને અહીંયા એ રીતે કિંમત લખવી હોય તો b ની જગ્યાએ કેટલું લખી શકો? તો કે 2a. તો આનો આન્સર આપણે આ રીતે લખી શકીએ, આ રીતે છે 3a પ્લસ b ની જગ્યાએ આવશે 2a એટલે એનો વર્ગ કરશું એટલે 4a સ્ક્વેર છેદમાં 3a પ્લસ c ની જગ્યાએ શું લખશું? a પ્લસ b, બરાબર. હવે આનો આન્સર મેળવીએ. આ કેન્સલ થઈ જશે. a ના છેદમાં 3 પ્લસ 4a ના છેદમાં 3 પ્લસ a પ્લસ b ની જગ્યાએ શું લખાય? 2a. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો કે અહીંયા a છે પ્લસ 4a છે પ્લસ આ 3 લસા લઈ લે એટલે 3a પ્લસ અહીંયા 6a છેદમાં 3 આવું થશે. ઉપર ટોટલ કરી દઈએ કેટલું થશે?
તો કે 5 3 8 8 ને 6 14 એના છેદમાં 3 આવું થશે. તો જો અહીંયા કેટલું આવ્યું 3 એના છેદમાં 2, અહીંયા 14 એના છેદમાં 3 અને અહીંયા કેટલું આવ્યું 2a. બરાબર. તો અહીંયા એકેય સરખા થતા નથી. જુઓ તો આગળનો ભાગ તો સરખો જ હતો, પણ આપણે આ સરખો મેળવવાનો પ્રયત્ન કરીએ, આ રીતે કિંમતો મૂકી દઈએ તો અહીંયા એકેય જગ્યાએ એવી કિંમત મળતી નથી. અહીંયા આપણે આ રીતે વધારે સાદુરૂપ આપી દીધું. આની જગ્યાએ ડાયરેક્ટ સીની જગ્યાએ 3a મૂકી દીધા હોય અને એની જગ્યાએ 2a મૂક્યા હોય તો ઝડપથી આપણને મળે. બરાબર. એક વખત એવું ટ્રાય કરી જોઈએ. અહીંયા કેટલું થશે તો કે a માઇનસ b પ્લસ c. a માઇનસ આની જગ્યાએ આવશે 2a પ્લસ આની જગ્યાએ આવશે 3a, એટલે કે અહીંયા આન્સર આવશે 2a. એક આ રીતે મળી ગયું. બીજું અહીંયા a સ્ક્વેરના છેદમાં b છે. બરાબર. તો જ્યાં b આવશે ત્યાં આપણે શું લખશું? a સ્ક્વેરના છેદમાં 2a પ્લસ અહીંયા b સોરી માઇનસ એક b કેન્સલ થઈ જશે તો b ની જગ્યાએ કેટલું લખાય? 2a. એક c કેન્સલ, c ની જગ્યાએ કેટલું લખાય? 3a. તો કેટલો આન્સર આવશે અહીંયા પણ? એક અહીંયા a કેન્સલ થઈ જશે, a/2 માઇનસ અહીંયા આવશે a પ્લસ a થશે, એટલે કે અહીંયા 3a/2. બરાબર. એ જ રીતે અહીંયા મૂકી દઈએ. a ની જગ્યાએ એમને રાખીએ, c ની જગ્યાએ કેટલું લખીએ? 3a માઇનસ b ની જગ્યાએ કેટલું લખીએ? 2a, એટલે એનો સ્ક્વેર થશે એટલે 4a સ્ક્વેર છેદમાં c ની જગ્યાએ કેટલું લખીએ? 3a. બરાબર. એક અહીંયા a કેન્સલ થઈ જશે, એક અહીંયા a કેન્સલ થઈ જશે. તો હવે અહીંયા ગણતરી કરી નાખીએ. પહેલાં તો લસા લઈ લઈએ 3 અહીંયા. તો કેટલું આવશે? a માઇનસ 4a પ્લસ 9a છેદમાં 3. તો કેટલું આવશે? અહીંયા માઇનસ થશે એટલે 5. બરાબર. 5 ને 1 6, 6 એના છેદમાં 3. 3 કેન્સલ થઈ જશે 2a. તો જો આપણે અહીંયા કઈ ગણતરી કરી તેમાં ક્યાંક ભૂલ હતી. બરાબર. કેટલો આન્સર આવશે? 2a. તો અહીંયા આવતું હતું 2a, અહીંયા આવ્યું 2a, અહીંયા આવ્યું 3a/2. તો ડાયરેક્ટ જ શું કરવાનું? આ કિંમત છે આની અંદર મૂકી દેવાની, એટલે ગણતરીમાં ભૂલ ન થાય. આપણે હમણાં જે કર્યું તેમાં ક્યાંક સાદુરૂપમાં ભૂલ રહી ગઈ હતી. બરાબર. આ કિંમત ડાયરેક્ટ આની અંદર મૂકીએ એટલે આવું થશે. અહીંયા આવશે 2a, 3a/2 અને 2a. તો જુઓ આ બંને કિંમત સરખી આવી, a કવચની અને c કવચની. આગળની કિંમત તો સરખી જ હતી એટલે એની ગણતરી કરવાની કોઈ જરૂર નહોતી. એટલે કે અહીંયા a કવચનું વિદ્યુત સ્થિતિમાન અને c કવચનું વિદ્યુત સ્થિતિમાન આ સરખું છે, પણ b કવચનું સરખું મળતું નથી. તો એવો ઓપ્શન ક્યાં આપેલો છે આની અંદર આપણને? તો જો આ આપ્યો છે. આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું છે પણ બીનું સરખું નથી. બરાબર. તો આ રીતે આપણે આનો આન્સર આપી શકીએ. બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન છે એમાં કીધું છે દરેક કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ V ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડે છે. 3 કેપેસિટર, ત્રણેયનું મૂલ્ય સરખું અને બ્રેકડાઉન વોલ્ટેજ V, ત્રણેય અને શ્રેણીમાં જોડેલ છે. તો કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ કેટલો? કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ કેટલો એવું પૂછ્યું. તો કેપેસિટન્સ કેટલું થાય? તો કે શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય કેપેસિટન્સ બરાબર 1/C પ્લસ 1/C પ્લસ 1/C. તો 1/C ડેશ બરાબર C/C, C ડેશ બરાબર C/C. બરાબર. આ તો એકદમ ઇઝી જ છે. તો કે કેપેસિટન્સ કેટલું થશે? C/3. અને બ્રેકડાઉન વોલ્ટેજ, તો વોલ્ટેજ કેટલો થાય? શ્રેણીની અંદર વોલ્ટેજનો સરવાળો થશે, એટલે કે એકનું V છે તો 3નું કેટલું થશે? V પ્લસ V પ્લસ V. તો બ્રેકડાઉન વોલ્ટેજ કેટલો આવશે? 3V. બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ. વિદ્યુત સ્થિતિમાનનું એક સમીકરણ આપ્યું છે. V ઇઝ ઇક્વલ ટુ -x² y
માઇનસ એક્સ ઝેડ ઘાત પ્લસ 4, બરાબર. આવી રીતે એક વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આપ્યું છે અને એવું કીધું છે બિંદુ એક્સ વાય ઝેડ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો આવા ક્વેશ્ચન તો ઘણી બધા પરીક્ષાની અંદર પૂછાણો તો આપણે ઘણી બધી વખત ગણ્યો છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર, તો કે એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક આપણે ગણી લઈએ. અને અહીંયા બિંદુ પણ બીજું કંઈ નથી આપ્યું, એક્સ વાય ઝેડ જ આપ્યું છે. એટલે એક્સની જગ્યાએ એક્સ, વાયની જગ્યાએ વાય અને ઝેડની જગ્યાએ ઝેડ, બરાબર. તો ત્રણેય ઘટક એક્સ ઘટક ગણવું હોય તો શું થશે, માઇનસ ડેલ વીના છેદમાં ડેલ એક્સ. તો એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો વાય અને ઝેડ અચળ રાખવાના, બરાબર. એક્સની સાપેક્ષે આનું વિકલન કરશું, વાય અચળ રાખીએ તો 2 આગળ આવશે, માઇનસ 2x વાય આવું થશે. એ જ રીતે અહીંયા એક્સનું વિકલન કરીએ, ઝેડને અચળ રાખીએ, એક્સનું વિકલન શું થશે 1, એટલે કેટલું વધશે ઘાત. અને આ તો અચળ છે તો એનું વિકલન શું થઈ જશે 0. આ માઇનસ અંદર આપી દે એટલે શું થાય 2xy પ્લસ ઝેડ ઘાત. હાલો એક્સ ઘટક આટલો મળી ગયો. આ જ રીતે વાય ઘટક ગણીએ તો વાય ઘટક માટે શું લખાય, માઇનસ ડેલ વીના છેદમાં ડેલ વાય. તો માઇનસ આનું વિકલન કરીએ વાયની સાપેક્ષે, એટલે કે એક્સ અને ઝેડ આપણે અચળ રાખવાના થશે. તો અહીંયા આપણે એક્સને અચળ રાખીએ, વાયનું વિકલન કેટલું થશે માઇનસ એક્સ સ્ક્વેર, વાયનું વિકલન થશે 1, બરાબર. અહીંયા વાય છે જ નહીં એટલે આખું અચળ કહેવાય, તો એનું વિકલન શું થઈ જશે 0 થઈ જશે. અને અહીંયા પણ વાય નથી તો એનું વિકલન શું થઈ જશે 0 થઈ જશે, એટલે કે આટલું જ વધશે, એટલે કે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે એક્સ સ્ક્વેર આટલું વધશે. એ જ રીતે ઝેડ ઘટક મેળવીએ આપણે, તો એનું સમીકરણ શું થાય, માઇનસ ડેલ વીના છેદમાં ડેલ ઝેડ. તો ઝેડની સાપેક્ષે વિકલન કરીએ તો આની અંદર ઝેડ છે જ નહીં, તો એક્સ અને વાય બંનેને અચળ લઈએ તો એ આખું અચળ થશે, તો એનું વિકલન કેટલું થઈ જાય 0 થઈ જાય. અહીંયા ઝેડ છે તો આનું વિકલન થશે, એક્સને અચળ લેવાનું થશે માઇનસ, તો માઇનસ એક્સ ઝેડનો ઘન છે તો એનું વિકલન શું થાય 3 આગળ આવે, 1 ઘાત ઓછી કરવાની, તો 3 આગળ આવશે એટલે 3x અને ઝેડની 1 ઘાત ઓછી એટલે કે સ્ક્વેર આટલું વધશે. અને અહીંયા ઝેડ છે નહીં તો એનું વિકલન શું થઈ જશે 0 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3x ઝેડનો સ્ક્વેર, બરાબર આટલું થશે. તો આપણે ત્રણેય ઘટક મેળવી લીધા. તો વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે આપણે લખવું હોય તો આપણે આવી રીતે લખીએ, એક્સ ઘટક આઈ કેરેટ પ્લસ વાય ઘટક જે કેરેટ પ્લસ ઝેડ ઘટક કે કેરેટ, આવી રીતે લખીએ. ત્રણેય ઘટકની કિંમત મૂકી દઈએ તો શું લખાશે, એક્સ ઘટકની જગ્યાએ 2xy પ્લસ ઝેડનો ઘાત આઈ કેરેટ પ્લસ વાય ઘટકની જગ્યાએ શું લખાશે, તો કે એક્સ સ્ક્વેર જે કેરેટ પ્લસ ઝેડ ઘટકની જગ્યાએ શું લખાશે 3xz સ્ક્વેર ઇન્ટુ કે કેરેટ, બરાબર. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર આપણે લખી શકીએ. અહીંયા બિંદુ પણ આપણને એક્સ વાય ઝેડ કીધું છે એટલે એક્સ વાય ઝેડની જગ્યાએ આપણે કોઈ કિંમત મૂકવાની જરૂર નથી. બાકી આપણે આગળ અમુક દાખલા જોયા હતા જેની અંદર બિંદુની કિંમત જે છે એ 1, 2, 3 એવી કિંમતો આપેલી હોય તો એની જગ્યાએ આપણે મૂકવી પડે એ કિંમત. અહીંયા એવું કંઈ કીધું નથી, તો આન્સર એ આવા સ્વરૂપે જ આપણને આપેલો હશે, બરાબર.